પ્રજાપતિ જોડાઈ ગયા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. કાલનો વીકેન્ડનો દિવસ ઇન્ટરેસ્ટિંગ દિવસ તો આજે બી રહ્યો હતો. એક્શન જોવા મળી હતી. સ્ટોક સ્પેસિફિક કયા છે જે કાલે એક્શનમાં જોવા મળશે? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ આજે જે રીતે મોમેન્ટમ જોવા મળી છે, 5 સ્ટોક છે કે જેને આજે આપણે વાત કરીએ કે જેમાં સરસ આપણને કહેવાય બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. પહેલાં વાત કરી લઈએ 5 સ્ટાર બિઝનેસ કંપની, કારણ કે આજે 5 સ્ટોક છે તો સ્વાભાવિક છે કે 5 નામ પ્રમાણે સર્વર કરીએ તો 5 સ્ટાર બિઝનેસ કંપની તમે જો જે રીતે આજે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં ખાસ કરીને, તેમાં તમે જુઓ તો ચાર્ટ સેટઅપ જે છે આજનું ક્લોઝિંગ બહુ સરસ જોવા મળી રહ્યું છે. તો 5 સ્ટાર બિઝનેસ કંપની તમે કરી રહ્યા છો, મેં 2 લાઇન છે ડ્રો કરી છે. એક આજે ઇમ્પોર્ટન્ટ છે રેડ લાઇન જે હતી તમે જો એ બહુ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે રેઝિસ્ટન્સ એરિયા, તો એને તો તમે ક્રોસ ઓવર કરી દીધું છે, એ ચલો સારી વસ્તુ છે. પરંતુ હવે જે મેઇન એરિયા જે છે 527 આજનો જે હાઈ બન્યો છે ને, બસ એ આપણે આવતીકાલ માટે વેઇટ કરીશું. આજનો ક્લોઝિંગ કેટલો છે? 519 રૂપિયા. 527 રાઈટ, એટલે કે 9 રૂપિયા ઉપર તમારે જો કાલે આજે ક્રોસ ઓવર થાય છે ને તો બહુ સરસ તમને કહેવાય ને અહીંયા આપણને એક બ્રેકઆઉટ કહેવાય ને કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બનતું જોવા મળશે અને મોમેન્ટમ પછી કહેવાય ને ઉપરની તરફ આપણને ડાયરેક્ટ 600 તરફની પણ ઓપન થતી જોવા મળી શકે છે. સો આવતીકાલે જો હાયર હાઈ બને છે તો મોમેન્ટમ અહીંયા બહુ સરસ બનશે. સેકન્ડ સ્ટોક શું વાત કરવા માંગીશ તો એ છે JBM ઓટો. JBM ઓટોમાં તમે જો જે રીતે અહીંયા આપણને ચાર્ટ સેટઅપ જોવા મળી રહ્યું છે, અહીંયા તમે ખાસ કરીને નજર કરો તો છેલ્લા 3 દિવસથી તમે સરસ હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યા છો. અહીંયા તમે 700 રૂપિયાની ઉપર તમે જો તો સ્ટોક ક્લોઝિંગ નતો થયો. અહીંયા પણ તમે જો જ્યારે મે મહિનામાં પણ જે તેજી આવી 700 રૂપિયાની ઉપર ક્લોઝિંગ થવામાં સફળ નતો થયો, નીચે આવી ગયો. પછી તમે જો ફરીથી જૂન મહિનાના એક્ઝેક્ટલી 1 તારીખે તમે જો તો ઉપર આપણે સ્ટોક ગયો 700 રૂપિયાની ઉપર ગયો અને 720 આજુબાજુ ગયો, પરંતુ ક્લોઝિંગ 700 નીચે આવ્યું. પરંતુ આજે ફાઇનલી સ્ટોકમાં 700 રૂપિયાની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું છે. એટલે અહીંયા જો કાલે આવતીકાલે આજનો હાઈ જે બન્યો છે જો ક્રોસ ઓવર કરે છે, હાયર હાઈ બને છે ને તો મોમેન્ટમ અહીંયા નવા રેકોર્ડ હાઈ તરફ આપણને જતું જોવા મળી શકે. તો JBM ઓટો ધ્યાન પર રાખજો. નેક્સ્ટ વાત કરવા માંગીશ કે જેનું ચાર્ટ સેટઅપ બહુ ઇમ્પ્રેસિવ છે અને એ છે આદિત્ય બિરલા સન લાઈફ AMC. તમે જો નજર કરો તો આજે આપણને જે કેન્ડલનું જે ફોર્મેશન બન્યું છે, એક તો તમે જો આજની કેન્ડલ ઓપનિંગ અને લો બંને સેમ છે અને જો ક્લોઝિંગ તમે જોયું ને આજે જ્યારે માર્કેટ ક્લોઝ થયું ને એની ઉપર તમે હાઈ હતો, એટલે કે આજે કહેવાય ફૂલ બોડી કેન્ડલ ટેકનિકલ ભાષામાં કહીએ તો જે રીતે સેટઅપ છે એને કહેવાય ફૂલ કહેવાય ને કે બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે. અને તમે જો સરસ તમે જો નીચે ટ્રેન્ડ લાઇન ઉપર સપોર્ટ પણ લઈ રહ્યો છે, તો મોમેન્ટમ અહીંયા આવતીકાલે કહેવાય એક પોઝિટિવ સાઈડ આપણને જોવા મળે તેના ચાન્સીસ વધી ગયા છે. તો એ આદિત્ય બિરલા સન લાઈફ AMC આ પણ સ્ટોક છે જેને આપણે સ્વાભાવિક છે કે વોચલિસ્ટમાં એક પોઝિટિવ સાઈડ એડ કરીને રાખજો. લાસ્ટ 2 વાત કરીએ તો આજની જે એક થીમ હતી એક્સપોર્ટ અને ટેક્સટાઇલ, બંનેમાંથી એક સ્ટોક છે. પહેલાં તો વાત કરી લઈએ ગોકુલદાસ એક્સપોર્ટ. તમે જો અહીંયા મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું હતું. તમે જો અહીંયા ફાઇનલી જે ક્લોઝિંગ જોઈને આવી ગયું, ક્લોઝિંગ જો તમે નજર કરો કપ એન્ડ હેન્ડલ પેટર્ન પરફેક્ટ તમે જો ફોર્મેશન મળી જાય 775 રૂપિયા કે જે તમે જો અહીંયા એક્ઝેક્ટલી 775 થી એપ્રિલ મહિનામાં સ્ટોક્સ નીચે આવ્યો છે. અહીંયા તમે જો કે જેવું આ લેવલ તમારું બ્રેક થયું હતું સતત તમને એક ડાઉન ટ્રેન્ડ જોવા મળે, તો હવે ચાન્સીસ છે કે જે રીતે અહીંયા આપણને 775 લેવલની ઉપર ક્લોઝિંગ આપી છે અને ઓલમોસ્ટ હાઈની નજીક ક્લોઝિંગ છે, જે બતાવે છે કે મોમેન્ટમ અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે. તો આ પણ સ્ટોક છે કે જેમાં ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે. લાસ્ટ સ્ટોક્સ વાત કરવા માંગીશ તો છે વર્ધમાન ટેક્સટાઇલ. તો વર્ધમાન ટેક્સટાઇલમાં પણ તમે નજર કરો તો અહીંયા પરફેક્ટલી તમે જોશો ને તો મે મહિના અને જૂન અડધો ઓલમોસ્ટ 60% જૂન મહિનો પતી ગયો છે. આખા તમે જોશો 1.5 મહિનાનું એક કન્સોલિડેશન રેન્જ હતું. ઉપરની તરફ તમે જો 650 રૂપિયા અને નીચેની તરફ તમે જોશો તો 565-570 રૂપિયા એ રેન્જ હતી કે 70-80 પોઈન્ટની એની અંદર સ્ટોક ફસાયેલો. પરંતુ આજે તમે જો મોમેન્ટમ જોવા મળે છે ને અહીંયા પણ ઓલમોસ્ટ તમે જોશો ને તો વોલ્યુમ સાથે ખરીદારી, તમે જે વોલ્યુમ જોશો ને તો આપણને મે મહિનો અને જૂન મહિનો 1.5 મહિનાનું જે એવરેજ વોલ્યુમ છે ને એનાથી બેટર આજે વોલ્યુમ જોવા મળી છે. તો વોલ્યુમ પણ સપોર્ટિવ છે, અહીં કન્સોલિડેશન બોક્સમાં બ્રેકઆઉટ છે, તો અહીંયા પણ મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. તો ટોટલ 5 સ્ટોક્સ વર્ધમાન ટેક્સટાઇલ, ગોકુલદાસ એક્સપોર્ટ, JBM ઓટો, 5 સ્ટાર બિઝનેસ અને આદિત્ય બિરલા સન લાઈફ AMC 5 સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળી શકે, કારણ કે 5 સ્ટોક્સમાં આપણને ટેકનિક બ્રેકઆઉટ બહુ સરસ જોવા મળી રહ્યું છે. અજય ઓકે, તો ધીમે ધીમે બ્રેકઆઉટ સ્ટોકની લિસ્ટ લાંબી થતી જાય છે, પણ આ 5 બ્રેકઆઉટ સ્ટોક કાલ માટે ફોકસ કરીશું. યોમિક માહિતી ખૂબ ખૂબ